ભગવાન શ્રીહરિ આ પૃથ્વી ઉપર અનેક ગામડાઓમાં રહેલા જે પોતાના આશ્રિત ભક્તજનો એને એક સત્સંગનો દિવ્ય આનંદ આપવાને માટે ગામો ગામ પ્રભુ વિચરણ કરે છે. ઝીંઝાવદર પ્રભુ પધાર્યા છે, અલિયા ખાચરના મનોરથ પૂર્ણ કરેલા છે. અલૌકિક ચરિત્ર. અલિયા ખાચરના ભાઈ કે મહારાજ અમને પૂજા કરતા આવડે નહીં, તમે કયો એમ કરીએ, શીખવાડો. મહારાજ એના હાથમાંથી ચંદનનો વાટકો લઈને પોતાના અંગે ચંદન ચર્ચેલું છે, ફૂલના હાર પહેર્યા. મહારાજ કે આમ પૂજા કરાય કે બીજું શું કરાય? કેવા રાજી થાય ભક્તજનો. ઝીંઝાવદરથી પ્રભુ ચાલતા થયેલા છે. ત્યાંથી ઉત્તર દિશામાં નજીક સરવઈ નામે કરીને ગામ છે, ત્યાં શ્રીહરિ પધાર્યા છે. ત્યાંના ભક્તજનો સામે આવેલા છે, ફૂલના હાર પહેરાવી પ્રભુને પગે લાગ્યા છે. સાંજનો સમય, સાંજ વખતે શ્રીહરિ પોતાને ગામ પધાર્યા છે. સાકરના થાળ ભરી રૂમાલ ઢાંકી અને શ્રીહરિને અર્પણ કરેલા છે. અને શ્રીહરિ પણ 2-3 કટકા જમી અને દોથા ભરી ભરીને બધાને સાકરનો પ્રસાદ આપેલો છે. પછી પૂરમાં ચાલ્યા છે. 2 મસાલો તૈયાર કરી ભક્તજનો જય જયકારનો ઉચ્ચાર કરતા જાય, અબીર ગુલાલ ઉડતા જાય. ગામમાં પધાર્યા છે. વિચિત્ર તોરણોથી ગામ શણગારેલું હોય. ભગવાન પધારે છે આપણા ગામમાં. કેટલો ઉત્સાહ લોકોને. સ્ત્રીઓ પૂરમાં શ્રીહરિને વધાવતી હોય છે. મુક્તમુનિ કહે છે, હે ઉત્તમ રાજન, ભગવાન શ્રીહરિ ઘોડા ઉપર બેઠેલા છે, એની સાથે કોઈ નથી. મહારાજ હાવ એકલા જ છે. અને એવો શણગાર પણ આજે શ્રીજી મહારાજ ધારણ કરેલો નતો. સાદા વસ્ત્રો, કોઈ પ્રકારની શોભા નહોતી ધારી, છતાં પણ અનંત બ્રહ્માંડની શોભા જાણે મૂર્તિમાં રહેલી હોય એમ જણાવતું હતું. દુનિયામાં જે કંઈ શોભા છે એ ભગવાનની મૂર્તિમાંથી છે. ભગવાન સિવાય કોઈ સુંદરતા નથી. તમે ગમે ત્યાં નજર માંડો, એની અંદર ભગવાન છે માટે એ વસ્તુ સુંદર લાગે છે. ભગવાન વિનાની વસ્તુમાં સુંદરતા બધી ચાલી જાય છે. માણસ ગમે એટલો હારો રૂડો રૂપાળો હોય, પણ એમાંથી આત્મા જો નીકળી જાય છે તો એમાં કોઈ પ્રકારની સુંદરતા રહેતી નથી. મળદું બની જાય, મળદું. કારણ કે આત્માને પણ ધારણ કરનારા પરમાત્મા છે. આત્માને વિશે અંતર્યામી શક્તિ દ્વારા ભગવાન રહેલા છે. ગુલાબનું ફૂલ જોશો તો કેટલી સુંદરતા છે માય, પણ સુંદરતા પૂરનારા કોણ છે? ભગવાન છે. ગાયો, ભેંસો કે બકરી, એના દૂધમાં આંચળમાં દૂધ લાવનારા કોણ છે? ભગવાન છે. આમ ભગવાનને પામવું હોય ને તો દુનિયાની અજાયબી જોતા જોતા પણ ભગવાન મળી જાય એવું છે. એક ભરવાડ જંગલમાં બકરા ચારવા વાળો, બસ એમને એમ વિચાર થયો કે ભગવાને કાંઈ કમાલ કરી છે ને આ દુનિયામાં. કેવું છે બધું લ્યો. જ્યાં જુએ ત્યાં ભગવાનની એને કમાલ દેખાયો. જ્યાં જુએ ત્યાં બકરીના આંચળમાંથી દૂધ આવે તો ભગવાને દૂધ કેવું બનાવ્યું છે. આજે વિજ્ઞાનીઓ તો ઘણા બધા આગળ વધ્યા છે, પણ દૂધ કોઈ બનાવી શકતા નથી. બનાવે છે કદાચ પાવડર બનાવતા હશે તો દૂધમાંથી જ બનાવે. પછી તમે પાછું એમાં પાણી નાખો, પાણી હુકાવી નાખે, પાવડર બને. પાણી નાખો તો પાછું દૂધ બને, પણ દૂધમાંથી જ ને. પશુ છે એ ઘાસ ખાય છે અને દૂધ આપે છે, પણ ઘાસમાંથી દૂધ બનાવ્યું કોઈ? અર્થાત કોઈ લોહીએ બનાવ્યું? રુધિર છે કોઈ બનાવી શકે છે? નથી બનાવી શકાતું. એક પરમાત્માની અજાયબી છે. આ શરીર દ્વારા બને છે, લોહી બને છે, દૂધ બને છે.
તો આ ભરવાડ એક એક વસ્તુમાં અજાયબી. જમીનમાંથી માત્ર તમે એક છોડ નાખો અને એમાં સરસ મજાના રંગબેરંગી ફૂલ થાય. આ ફૂલમાં રંગ પૂરનારો કોણ ઈ કયો તમે? કોણે રંગ પૂર્યું? લીલો કલર, પીળો કલર, ગુલાબી કલર, જાંબુડી કલર. અંદર તો કાંઈ નથી પૃથ્વીમાં, રેતી છે અને પાણી છે. કદાચ ખાતર નાખતા હશો, એમાં કોઈ કલર તો છે નહીં. પણ કેવો સરસ મજાનો કલર ભગવાન આપે છે. તો એ ભરવાડ આ બધી અજાયબી જોતા જોતા ભગવાનને પામી ગયો. દુનિયાની અજાયબી જોતા ભગવાનને પામી ગયો. તમે દુનિયામાં ગમે સુંદરતા જુઓ તો ભગવાન યાદ આવે કે ભગવાને કેવું સરસ બનાવ્યું છે. એ સમજણથી કામ થાય, સમજણ વિના થતું નથી. એક વસ્તુમાં ભગવાનના એને દર્શન થાય. તો આ તો સ્વયં શ્રીહરિ છે, એને શું જરૂર છે શોભાની? શોભાના તો પોતે જ ધામ છે. અનંત બ્રહ્માંડની શોભા મૂર્તિમાં હોય એમ જણાય છે. એવો મૂર્તિમાં પ્રતાપ રહ્યો છે. પણ પાત્ર વિના આ પ્રતાપ દેખાતો નથી. ગાયના સ્તનમાં રુધિર પણ છે, પણ વાસણાને વાત્સલ્ય વડે કરીને દૂધ મળે છે. ઈતરડીને દૂધ મળતું નથી. દૂધ શેનાથી મળે છે? ગાયને વત્સ ઉપર વાત્સલ્ય ભાવ છે, હેત ભાવ છે, એટલા માટે આંચળમાં દૂધ આવે છે. એમ ભગવાન પાસે છે બધું, પણ આપણામાં જો ભગવાનને હેત થાય ને, ગાયને જેમ વાસણામાં હેત થાય છે ને દૂધ આપે છે, એમ ભગવાનમાં બધી અજાયબી છે. આપણામાં જો ભગવાનને સ્નેહ થાય તો બધું જ ઠાકોરજી આપણને આપે. બધી પ્રકારનો રસ, બધી જ પ્રકારનો આનંદ છે એ ભગવાન આપે છે મૂર્તિમાં. જો મૂર્તિનો મહિમા સમજાય. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજન, આ પૃથ્વી પર ભગવાનના અનેક અવતારો થયા, અનંત અવતારો. પણ આ સમયની જે વાત છે ને, આવી વાત તો કોઈ દિવસ સાંભળી નથી હો. એવી અલૌકિક વાતો થાય સત્સંગમાં, અલૌકિક વાતો. કોઈ શાસ્ત્ર પુરાણોમાં તમને જાણવા ન મળે, સાંભળવા ન મળે, જોવા ન મળે, એવી વાતો આજે સત્સંગમાં થાય છે. સહજ સ્વભાવે શ્રીહરિ સાધુપણે વિચરે છે. જો સાધુ થઈને મહારાજ વિચરે છે. રાજપાટમાં શ્રીજી મહારાજ ગયા નથી, છતાં પણ શ્રીહરિને અપાર જનો માને છે. જગતમાં કેટલી પ્રકારના ઠાઠ કરીને ચાલે છે, પણ દંભ હોવાને કારણે કેટલાક લોકો દંભમાં પૂજાય છે. પણ એ તો બધું અજ્ઞાન જગતમાં રહેલું છે. અજ્ઞાની લોકો એને માને છે અને પૂજે છે. અને એવું દંભ શ્રીહરિ વાતની વાતમાં બતાવતા હો, વાતની વાતમાં. ભગવાને વિચાર કર્યો કે હું રાજા રૂપે થાઉં તો લોકો મને ઘણા માને. તો રામ રાજા રૂપે થયા, કૃષ્ણ રાજા રૂપે થયા. માને ખરા એમાં નામની, રાજા થયા હોય એટલે એની તો સત્તા હોય. ઘણા બધા માણસો માને, જેમ ધારે એમ રાજ્યમાં એ પ્રવૃત્તિ કરી શકે. પણ ગરીબ માણસોનો હક નહીં એની પાસે જવાનો. સુદામા જેવા ભલે મિત્ર હોય પણ તાણ પડે ભગવાન પાસે જવામાં. શ્રી કૃષ્ણ અવતાર ધારણ કર્યો તોય રાજા રૂપે થયા. ગોકુળમાં હતા ત્યારે રાજા નહોતા, ત્યારે ગમે એવા માણસો પામી શકતા. અને પછી એવું ને એવું તો રહ્યું નહીં. દ્વારિકામાં આવીને પોતે રાજા બન્યા. એટલે ગરીબ ભગતને ત્યાં પહોંચતા થોડી કઠણાઈ નડે. શ્રીજી મહારાજ એવો વિચાર કર્યો કે મારે રાજા થવું નથી, કે સાધુ થઈને ફરવું છે. એટલે પોતે સાધુ થઈને જગતમાં ફર્યા. હવે સાધુ થઈને ફર્યા એટલે આજની કેટલીક દુનિયા છે એને ભગવાન તરીકે માનવા તૈયાર નથી હો. સ્વામિનારાયણને જગતના માણસોની વાત છે. જનરલ જાહેર દુનિયામાં કહીએ તો સ્વામિનારાયણ તો એક સાધુ હતા, એમ દુનિયા માને. પણ સ્વામિનારાયણ ભગવાનનું ચરિત્ર તો કાંઈક વિચારો, એનું ચરિત્ર વિચારો, એના કાર્ય ઉપર થોડોક વિચાર કરો. કાર્યો ઉપર એને જે આ પૃથ્વી ઉપર આવીને કર્યું છે એના ઉપર થોડોક વિચાર કરો
તો એના જેવો ભગવાન કોઈ નહીં થયો પૃથ્વી ઉપર. હો, સ્વામિનારાયણ ભગવાને જે રીત પ્રવર્તાવી છે આ પૃથ્વી ઉપર ક્યારે જોવામાં નહીં આવી હોય એવી એક શુદ્ધ રીત વર્તાવી. અને એટલા તો પોતે ચમત્કાર બતાવ્યા, એટલા પરચા બતાવ્યા, એટલી સમાધિઓ કરાવી લોકોને, છતાંય લોકો આજે અંતરમાં કોઈ પૂર્વ કર્મ આડા આવતા હોવાને કારણે એને ભગવાન તરીકે સ્વીકારી શકતા નથી. હો, પણ જેના પુણ્ય ઉદય થયા હોય એવા લોકો બધા શ્રીહરિને ભગવાન માની કરી અને પ્રભુનું બધા ભજન કરતા હતા. ભજન કરી અને અંતે પ્રભુના ધામને પામી જતા હતા. એકલા એકલા નહીં, પણ આખા આખા ગામને ખબર પડે કે આ ભગવાનના ધામને પામ્યો. ઓલ્યો ભગત વિમાન લેવા આવ્યું, ભગવાન આવ્યા હતા, અનેક સંતો આવ્યા તેને લેવા માટે, અને એ ભગત ભગવાનના ધામને પામ્યા છે. આવા ચમત્કારો સત્સંગમાં વારંવાર થાય છે આજ દિવસ સુધી. અજ્ઞાની કહત હમ પારસ જૈસા, પારસ ही ते ही गम नहीं लेसा, नाम पारस भये कहाँ होई, नाम अमर मर जावत सोई. મહારાજ એક સન્માર્ગ પ્રવર્તાવ્યો પૃથ્વી ઉપર જબરજસ્ત. પણ બીજા મતવાળા એમ માનતા હતા કે અમારો મત છે એ અનાદિનો મત છે, અનાદિ સનાતન ધર્મ છે અમારો, એવું કેટલાક મતવાદીઓ માનતા હતા. પણ શ્રીજી મહારાજનો આ સામે સંપ્રદાય ઉભો થયો ત્યારે કેટલાકને ખબર પડી કે અમારો મત છે એ અનાદિ નથી. હો, ખોટો પડી ગયો, જૂઠો હાવ, કે આમાં તો કેટલી ગડબડ રહેલી છે આપણામાં. યથાશાસ્ત્ર મત હોય તો સ્વામિનારાયણ ભગવાને પ્રવર્તાવેલો ઈ છે. આ લોકમાં એના આશ્રિતો સુખ શાંતિથી જીવન વ્યતીત કરે અને મૃત્યુ સમયે પણ સુખ શાંતિથી દેહ છોડી અને હરિધામને પામે. અને આ શ્રીહરિ પ્રગટ થયા છે એ પણ અજ્ઞાનને મટાડવા માટે જ પ્રગટ થયેલા છે. એક હરિભગત જે ગામમાં રહેતો હોય ને ત્યાં શ્રીજી મહારાજ ચાલીને છેઠ ત્યાં પહોંચે. ગમે એટલો ધક્કો પડતો હોય પણ એ શ્રીજી મહારાજ વિચારતા નહીં. એક હરિભગત છે, આખું ગામ કુસંગી એની સામે આ અડીખમ ઉભો રહી કરીને ભક્તિ કરે છે મારી, એમ જાણીને શ્રીજી મહારાજ કરુણા કરી અને એના ગામમાં પધારતા. અને કુસંગનો પાસ લાગ્યો હોય એને ટાળી દેતા પ્રભુ. હો, જીવને શુદ્ધ કરવાનો પ્રભુ લોભ રાખતા, બીજો કોઈ લોભ રાખતા નહીં. જેમ તેમ કરીને જીવને શુદ્ધ કરવા છે. શ્રીજી મહારાજ સરવઈ ગામમાં આવ્યા છે. રાજદ્વારમાં પ્રભુ પધાર્યા, જીવણા ધાંધલે પલંગ બિછાવ્યો, તેના ઉપર શ્રીહરિ બેઠા છે. ને ગામમાં ધર્મ નિયમમાં દ્રઢ એક વણિક હતો. શ્રીહરિ તેને બોલાવીને પાસે બેસાડ્યો. અને વાણિયાના મોટા મોટા નોકરો હતા, એ બધા સાકરના થાળ ભરીને લાવ્યા છે. શ્રીહરિ ભાવથી સાકર જમવા માંડ્યા. ભાવથી લઈ આવ્યા હતા ને કેવળ સાકર, પણ પ્રભુ જમવા મંડી ગયા સાકર. મહારાજ ખૂબ સાકર જમ્યા એટલે મુકુંદ વર્ણી મહારાજ ઉપર ખીજાયા. મહારાજને કે હાકર આટલી બધી જમી જાઓ છો, થાળ કોણ જમશે? કે ખીજાણા મહારાજ ઉપર. પોતે થાળ તૈયાર કરી રાખ્યો હતો. આગળથી જઈને ત્યાં મહારાજની શોભાયાત્રા નીકળે, આખા ગામમાં ફરે, ત્યાં સુધી બ્રહ્મચારી પહોંચી જાય અને મહારાજનો થાળ તૈયાર કરી રાખે. તો ખીજાણા મહારાજ ઉપર. મહારાજ કે તમે રસોઈ બનાવી હોય અને અમે કોઈ દી ના પાડી જમવાની, ઈ કયો તમે? તમે આ સાકર જમી જાઓ છો? મહારાજ કે ભલે જમું સાકર, એમાં તમને શું વાંધો? પછી મહારાજ કે જો તમે અમને વગર વાંકે વઢો છો એટલે તમે વાંકમાં આવ્યા આજે. મુકુંદ બ્રહ્મચારીને કે તમે વાંકમાં આવ્યા છો આજે. મહારાજ કે અમે તમારો ગુનો માફ કર્યો, અમે તમારા વાંકમાં આવ્યા નથી. હો, થાળ ન જમ્યા હોય તો કયો.
ખોટા ખોટા અમારા ઉપર ખીજાવો છો? મહારાજ કે અમે વારંવાર બીતા રહીએ છીએ. આ મુકુંદ બ્રહ્મચારી કે તમારી પ્રેમથી સેવા કરીએ છીએ, અમે કોઈ અનીતિ કરતા નથી અને મન કર્મ વચનથી અનીતિનો ત્યાગ કર્યો છે. મહારાજ કે તોય તમે અમને સાકર જમવાની ના પાડી, માટે તમે ભૂલ કરી છે. મુકુંદ બ્રહ્મચારી કે મહારાજ હવે બીજી વાર ના પાડું તો મને કાઢી મૂકજો, બીજું શું કહો, સેવામાંથી હો, બીજી વાર ના પાડું તમને. પ્રભુ તમને રીઝવવા માટે જ સેવા કરીએ છીએ હો, ભૂલ થઈ ગઈ થોડીક, બીજો કોઈ ભાવ નથી. તમારો સહજ સ્વભાવ છે, જેનો તેનો તમે ત્યાગ પણ કરી દો તોય પાછા હો મુકુંદ બ્રહ્મચારી, વગર વાંકે તમે ઘણી વાર કાઢી મૂકો. બ્રહ્મચારીને મહારાજ ઘણી વાર કાઢી મૂકતા ને વાંક કાંઈ ન હોય તો કાઢી મૂકે હો. કારણ કે તમે એવા નિર્બંધ છો, કોઈથી બંધાવ એવા નથી. સીતાને વનવાસ દીધો હતો અને પોતાનું કરુણા સિંધુ નામ તજતા કાંઈ વાર લાગી નહોતી કે લ્યો વાંક હતો સીતાજીનો કાંઈ તો કાઢી મૂક્યા હતા ને મુકુંદ બ્રહ્મચારી હો. શ્રી હરિ કે અમે એવા નથી હો, અમે તો કોટી ગુના માફ કરીએ એવા છીએ. વારંવાર લોકો ભૂલી જાય છે, અમારામાં દોષ કલ્પે છે, તો પણ અમે એના ઉપર રોષ કરતા નથી. કોટી અપરાધ કરે તો પણ શરણે આવેલા ને અમે તજતા નથી. એ ગુણ અમારામાં અધિક છે. પૂતના અને સુરપંખા કપટ રચીને અમારે શરણે આવી હતી મહારાજ કે, તો એનો જેવો ભાવ હતો એવું એને ફળ મળ્યું હતું. એમાં અમે કાંઈ ભૂલ નથી કરી. જેવી એની ભાવના એ પ્રમાણે એને ફળ મળ્યું. કંસને વારંવાર જેની સેવા કરવાનો ભાવ થયો તો એને પણ તેવો લાભ મળ્યો મહારાજ કે હો. જેવી ભાવના હતી એ પ્રમાણે એને લાભ મળ્યો છે. અને એની પ્રજાને પણ જેવો ભાવ એ પ્રમાણે બધાને ફળ આપેલું છે. અમે કોઈના ફળનો ઉધારો રાખતા નથી. અમારી જેટલી સેવા કરે એટલું અમે એના 10 ગણું આપી જ દઈએ હો, 1000 ગણું મહારાજ કે અમે આપી દઈએ. કુબજાએ થોડીક સેવા કરી માત્ર ચંદન ચર્ચવાની તો એને લીલા લહેર કરી દીધી ભગવાને. કોઈનું અમે નથી રાખતા. સુખિયા માલણ આવી હતી ગોકુળમાં ફળ વેચવા માટે, તો અમને એને ફળ આપ્યા, તો અમે એને ખોબો ભરીને અનાજ આપ્યું, પણ એમાંથી સાચા મોતી થઈ ગયા. લ્યો વ્યાજ સહિત અમે આપી દઈએ છીએ, કોઈનું કાંઈ રાખતા નથી. ત્યારે વર્ણિ કે પ્રભુ જ્યારે અમે ભૂલ કરીએ ત્યારે કૃપા કરીને કહેજો, અમે ભૂલ સુધારશું. જેને રોગ મટાડવાનો ખપ હોય એ તો તમે જેમ કહો એમ કરે. જેને ભવનો રોગ લાગ્યો છે, ભવસાગરનો જન્મ મરણનો એ રોગ જેને લાગ્યો છે અને જેને રોગ મટાડવો હશે ને એ તો મહારાજ તમે જેમ કહો એમ કરશે. અને બીજું મહારાજ, હવે તો અમારા ઉપર તમારી છાપ છપાઈ ગઈ છે. હવે તો ભટકી ભટકીને પણ તમારા ધામને તો જીવાત્મા પામવાનો છે. એક વાર પ્રભુ તમારો થઈ ગયો, સ્વામિનારાયણનો ભગત થઈ ગયો એટલે એના ઉપર તમારી છાપ બેસી ગઈ, છપાઈ ગયો. ઈ કાળ માયા એને લે નહીં. હવે કદાચ જો નબળો હશે તો આંટા મારી મારીને અનેક જન્મે પણ એ ધામમાં આવવાનો છે. એને આવવું જ પડશે ધામમાં, ત્યારે એનો છૂટકો થશે. જેને છાપ લાગી છે તેને કાળ કર્મ માયા કે યમદૂત કે પાપ એનો ડર નથી. શુદ્ધ કરવાના ઈરાદાથી તમે તમારી મરજી પ્રમાણે તેને દુઃખ આપો છો, કારણ કે દુઃખ આપ્યા વિના જીવાત્મા શુદ્ધ થાય નહીં. કાંઈ પણ દુઃખ ન મળે તો અંતરના દોષ બધા જાય નહીં. એટલા માટે તમે તમારા આશ્રિતને દુઃખ આપી કરીને પણ નિર્દોષ બનાવી અને તમારા પદને પમાડો છો. મનમાં જ્યાં સુધી કસર રહે ત્યાં સુધી જીવમાં બળ આવતું નથી. અમે વારંવાર આ રહસ્ય રૂપી વાત કરીએ છીએ, છતાં ભગવાન મળ્યા છે એમ જાણે છે. કહીએ છીએ તેમ પ્રાણી કરતા નથી. ખાધા વિના અન્નને દેખવા માત્રથી ભૂખ જાય નહીં. મહારાજ કે સત્સંગને માત્ર જોયા કરો તો દુઃખ જાય નહીં. જેટલું કામ કહ્યું હોય તેટલું કરવું જોઈએ તો કામ થાય.
એટલી વાત બ્રહ્મચારીએ કરી અને રસોઈ થતાં શ્રીહરિ જમવા પધાર્યા છે. મુકુંદ બ્રહ્મચારી બધી મહારાજને આવી બધી વાતો કરેલી છે. પછી શ્રીજી મહારાજ કંસાર, શાક અને પાપડ, સાકરનો કંસાર વગેરે પ્રભુ જમ્યા. પછી બ્રહ્મચારીને મહારાજ વાત કરી, જો બ્રહ્મચારી, હવે કોઈ દિવસ કોઈ હરિભગતને અમારો થાળ કરવો હોય તો અમને પૂછીને થાળ કરવો, અને દિવસમાં 2 વખત થાળ કરવો, અને કંઈક વસ્તુ મંગાવી હોય મહારાજ કે અમારે માટે, તો અમને પૂછ્યા વિના વસ્તુ હરિભગત પાસેથી મંગાવવી નહીં. કાંઈ ન હોય થાળ કરવા માટે તો ખીચડી, દાળ અને લોટ એટલું મંગાવવું મહારાજ કહો, બીજું કાંઈ મંગાવવું નહીં. એમાં બાજરીનો લોટ લઈ આવે કે ઘઉંનો લોટ લઈ આવે, તો જે લઈ આવે એની રસોઈ અમારે માટે બનાવવી. એમ ન કેવું હરિભગતને કે બાજરાનો લોટ કામ નહીં આવે, ઘઉંનો જોઈએ, અર્થાત ઘઉંનો નહીં બાજરાનો જોઈએ, એવું મહારાજ કે કાંઈ કેવું નહીં. કારણ કે આપણે તો અભ્યાગત છીએ, અભ્યાગતની રીત એવી હોય નહીં, અને આવું કરવાથી ગ્રહસ્થને દુઃખ થાય, એને રસોઈ આપવામાં હરખ રહે નહીં. એટલા માટે મહારાજ કે પ્રેમથી રસોઈ આપે, જેવી રસોઈ આપે ને એવી પ્રેમથી લઈ લેવી, અને જે હોય એનાથી અમારો થાળ બનાવવો. મહારાજનો થાળ બનાવતા ને ભક્તો, માત્ર 8 આનાનો ખર્ચો થતો, કેટલો? એવું મહારાજ સાદાઈથી જમતા હો. અને એ પાછું ઘર જુએ, હરિભગત કેવા છે, ગરીબ છે કે તવંગર છે, એ પ્રમાણે મહારાજ થાળ કરવાનું કહેતા. જમવામાં મહારાજ કે ઓછું થાય તો વાંધો નહીં, પણ વધવું તો જાહેર ન જોઈએ હો. જેટલા જણા હોઈએ એ પ્રમાણે જ બ્રહ્મચારીને કે તમે થાળ બનાવો. કંથકોટમાં કચરા ભગતને ઘરે થાળ જમવા ગયા હતા, તો મહારાજ કે ફક્ત 4 જણાનું જ બનાવજો, વધારે જરાય નહીં. તો એ પ્રમાણે મહારાજ જેના ઘરે જાય એ પ્રમાણે એનો થાળ પ્રભુ જમતા. મહારાજ કે જે મળે એમાં સંતોષ માનવો. ગોળ, સાકર, ઘી, તેલ, દૂધ, દહીં વગેરે કાંઈ મંગાવવું નહીં. હરિભક્તો પ્રેમથી લાવે તો આપણે જમવું, નહીતર નહીં. એમ કહી શ્રીજી મહારાજ જમ્યા. નિત્યાનંદ સ્વામીને પાસે બોલાવ્યા અને એની પાસે વર્તવા સંબંધી પત્ર લખાવ્યો કે આપણે સત્સંગમાં કેમ વર્તવું, સંતોએ ભક્તજનોએ. નિત્યાનંદ સ્વામી પાસે પત્ર લખાવી અને પત્ર મહારાજ ગામોગામ મોકલેલા છે. અને પ્રસાદીનો થાળ નિત્યાનંદ સ્વામીને આપ્યો છે. નિત્યાનંદ સ્વામી, નિર્ગુણાનંદ સ્વામી આ બંને સાથે બેસી અને મહારાજનો થાળ જમ્યા છે. મહારાજ બ્રહ્મચારીને કે સાંજે અને સવારે અમારી જ્યારે જ્યારે રસોઈ થાય ત્યારે નિત્યાનંદ સ્વામીને અમારો થાળ આપવો. જ્યાં સુધી અમે એને સાથે રાખીએ ત્યાં સુધી થાળ આપવો. કારણ કે આ નિત્યાનંદ સ્વામી એવા છે, અમે જે જે કંઈ વાત કરીએ છીએ ને એ વાતને સંપૂર્ણપણે સમજે છે, અને એના અંતરમાં એ વાતનું રહસ્ય લખાઈ જાય છે. મહારાજ એની બુદ્ધિનો પાર નથી, એવા મહાબુદ્ધિશાળી નિત્યાનંદ સ્વામી છે. બ્રાહ્મણ હતા, દિનમણી શર્મા, સાધુ થયા પહેલેથી મહાપંડિત ભણેલા નિત્યાનંદ સ્વામી. આ સત્સંગમાં નિત્યાનંદ સ્વામીને તો ઘણી બધી કરપ હતી. ગમે એવો મહાપંડિત હોય પણ નિત્યાનંદ સ્વામી સામે ઊભો રહી શકે નહીં હો. બીજા સંપ્રદાય વાળા ઘણી વાર ઈર્ષાને કારણે આ સંપ્રદાયને મૂળમાંથી મટાડી નાખવા માટે વેદ ચર્ચાઓ કરી અને આ સંપ્રદાય કેમ નાબૂદ થાય એને માટે બહુ પ્રયાસો કરતા. અમદાવાદમાં એક જગ્યાએ 56 ભોગ અને એમાં મોટા પંડિતો, અને એ બધા પંડિતો ભેળા થઈને આ સંપ્રદાયને અવૈદિક ઠરાવવાનો નિર્ણય કરેલો, અને ચારે બાજુથી મોટા મોટા પંડિતોને બોલાવ્યા અમદાવાદમાં 56 ભોગના મોટા ઉત્સવમાં. અને વડોદરાથી પણ પંડિતોને આમંત્રણ આવ્યું છે. વડોદરાના પંડિતો એ રાજનું રસાયણ જમતા હોય છે, રાજ તરફથી સીધા મળતા હોય છે એને, એટલે રાજાને રજા તો લેવી પડે. રાજાની રજા લેવા માટે આવ્યા છે. ક્યાં જવું છે?
તો કે અમદાવાદ જવું છે, પંડિતોની મોટી સભા ભરાવાની છે. એમાં સયાજીરાવને ખબર પડી ગઈ સભા શું કામ છે, શા માટે છે. સ્વામિનારાયણ સંપ્રદાયને નાબૂદ કરવા માટેની આ સભા. એટલે વડોદરાના રાજા કે જાઓ, એમાં કાંઈ વાંધો નથી, પણ તમારો બાપ નિત્યાનંદ ત્યાં બેઠો છે, ખબર તમને? જો હારીને આવ્યા તો કોઈને રોટલો ખાવા નહીં મળે કે રાજ તરફથી. એટલે પંડિતો બધા હાર પામી ગયા, કદાચ આપણી હાર થાય તો. અને તરત સયાજીરાવે નિત્યાનંદ સ્વામી ઉપર પત્ર લખ્યો. સ્વામી ગઢપુર હતા લગભગ, કે ગમે તેમ કરીને અમદાવાદ પહોંચી જાજો તમે, હો, આપણા સત્સંગનું ખોટું લાગવું જોઈએ નહીં. એવી તો વડોદરાના રાજાને પણ આ સત્સંગ પ્રત્યે ગૌરવ હતો કે આ સત્સંગનું નીચું ન દેખાવું જોઈએ અને સત્સંગની હાર થવી જોઈએ નહીં. કાગળ લખી અને નિત્યાનંદ સ્વામીને અમદાવાદ મોકલ્યા ફરજિયાત. અને નિત્યાનંદ સ્વામી અમદાવાદ ગયા. હવે નિત્યાનંદ સ્વામી સભામાં આવે એટલે પંડિતો પ્રશ્ન પૂછવાનું જ ભૂલી જાય. હો, કાંઈ પૂછી ન શક્યા ને કાંઈ વાતો ન થઈ ને કાંઈ નહીં. માત્ર સભામાં નિત્યાનંદ સ્વામીની હાજરી અને આ સંપ્રદાયનો વિજય થયેલો છે. ભક્તજનો, ઈર્ષાને કારણે આ સંપ્રદાયને નાબૂદ કરવા માટે તો બહુ પ્રયાસ થઈ ચૂક્યા. શ્રીજી મહારાજની હાજરીમાં અને મહારાજ પછી પણ. એમાં વૈરાગી લોકોને તો એટલી ઈર્ષા થતી આ સંપ્રદાય ઉપર, કારણ કે દિન પ્રતિદિન આ સંપ્રદાય વધતો જ રહેતો. એકવાર તો બધા વૈરાગીઓ ભેળા થઈને ફંડ કરેલો, 30,000 રૂપિયા ભેગા કરેલા. આ સંપ્રદાયને મૂળમાંથી કાઢી નાખવો છે. પછી કોઈ પોલીસ વાળાને 10,000 દીધા, પછી બાબા સાહેબને વડોદરાના હતા એને 10-15,000 દીધા, ઓને દીધા ને એમ રૂપિયા ચાર્યા. પણ ખબર નહીં શું થયું, રૂપિયા ક્યાંક એમને ગુમ થઈ ગયા. હો, પણ આ સંપ્રદાયની ઊની આંચ પણ આવી નહીં, ના આવે. વૈદિક સંપ્રદાય છે, શાસ્ત્ર પ્રમાણે અપ્રમાણિત નહીં પ્રમાણિત સંપ્રદાય. શ્રીજી મહારાજ એક વાતની ખોટ નથી રાખી. સંપ્રદાયના અનુયાયીઓ સમજવામાં ફેરફાર કરતા હશે તો બીજા નંબરની વાત છે, પણ સંપ્રદાયના શાસ્ત્રો અને સંપ્રદાયનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતમાં કોઈ વેદના મતને અવરોધ ના આવે એવો એક અદ્ભુત સંપ્રદાય આ સ્થાપન કરેલો છે. તો મહારાજ કે નિત્યાનંદ સ્વામી આવા મહાબુદ્ધિશાળી સંત છે, અગાધ બુદ્ધિવાળા. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીની પણ અપાર બુદ્ધિ છે. ક્યારે પણ દંભ ગમે નહીં, દંભીને તો લબાડ જાણે. હો, જોકે રામાનંદ સ્વામી પાસે રઘુનાથ દાસે બહુ દિવસ રહ્યો મહારાજ કે, પણ માનનો અભ્યાસ કર્યો, સાધુતાના ગુણ એકે શીખ્યો નહીં. લ્યો, રઘુનાથ દાસ. પછી તો મહારાજ સત્સંગમાંથી એને વિમુખ કર્યો. વિમુખ થઈને પણ ઘણી બધી ઉપાધિ કરતો હતો. અમદાવાદ પહોંચી ગયો, ત્યાંના સત્સંગીઓને જેમને તેમ ચડાવ્યા. અને મહારાજ અમદાવાદ ગયો, ત્યાંથી સીધો ભુજ આવ્યો. ભુજમાં કેટલા સત્સંગીને ચડાવ્યા હતા, કેટલી બાયુને એને વશ કરી લીધી. વળી મહારાજ ભુજમાં આવ્યા તો ભુજમાંથી પાછો ભાગી ગયો. મહારાજ કે રામાનંદ સ્વામી પાસે બહુ દિવસ રહ્યા રઘુનાથ દાસ, પણ સંતના ગુણ એકે શીખવાનું એને તાન નહીં. સંત હોય એ સંતનું જ તાન શીખે. ભગવાનના અવતાર થાય છે પૃથ્વી ઉપર, એ પણ સાધુતાના ગુણો શીખે છે. સાધુતાના ગુણોમાં એવી એક મજા છે. સંત છે, સંત પોતાના ધર્મે યુક્ત, નિયમ ધર્મે યુક્ત જે સંત, અને સંતમાં જે ગુણો છે એ ગુણોની ખુદ ભગવાન પણ પ્રશંસા કરે છે. ભગવાનના અવતારો પણ સાધુતાના ગુણો શીખે છે. બ્રહ્માનંદ સ્વામી સરસ મજાના સાધુતાના ગુણોનું એક પદ દર્શન કરાવેલું છે. ભક્તજનો, સાંભળશું આપણે.